એસટીના ટિકિટ ભાવ, ટોલ ટેક્સ અને બેંક સર્વિસમાં વધારો કરવામાં આવ્યો છે। ત્યારે આપણે સાંભળીએ કે મનીષ દોશીએ શું કહ્યું। સમગ્ર દેશમાં સત્તા મેળવવા અને ગુજરાતમાં પણ સત્તા મેળવવા માટે ભાજપાએ સૂત્ર આપ્યું હતું, बहुत हुई महंगाई की मार, अच्छे दिन। આવા પ્રકારના રૂપાળા સૂત્ર આપનારી ભાજપા સરકારે 1 એપ્રિલથી ગુજરાતમાં અને સમગ્ર દેશમાં ટોલ ટેક્સમાં નેશનલ હાઈવેના 5 રૂપિયાથી લઈને 40 રૂપિયાનો જંગી ભાવ વધારો ઝીકવામાં આવી રહ્યો છે। ટોલ ટેક્સ ઉપરનો ભાવ વધારો એટલે કે જે વાહન ચાલકો પસાર થશે એમાં વ્યક્તિગત વાહનોની સાથે સાથે કોમર્શિયલ વાહનો પણ હશે, જીવન જરૂરિયાતની ચીજ વસ્તુની હેરફેર કરનારા વાહનો પણ હશે। એટલે કે આ ટોલ ટેક્સનું ચક્કર શરૂ થશે। એટલે 2023માં વધારો, 24માં સ્ટેટના ટોલ ટેક્સમાં વધારો અને 25માં 1 એપ્રિલથી જે ટોલ ટેક્સ વધારો, એના કારણે મોંઘવારીમાં પરેશાન થઈ રહેલી જનતાને વધુ એક મોંઘવારીનો માર પડશે। સાથોસાથ તાજેતરમાં ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ જીએસઆરટીસી એસટી બસમાં 10%નો જંગી ભાવ વધારો કર્યો છે। આ ભાવ વધારો જ્યારે ડીઝલના ભાવ સ્થિર હોય અને અગાઉ ડીઝલના ભાવમાં ઘટાડો છતાં ભાવનો ઘટાડો જનતાને લાભ, પેસેન્જરને લાભ આપવામાં નહોતો આવ્યો। એટલે કે એસટી દ્વારા લૂંટ થાય, સામાન્ય નાગરિકને ગામડે વિસ્તારથી શહેરી વિસ્તારમાં એમને વાહન માટેની એક જ વ્યવસ્થા, એનો માર, બીજી બાજુ ટોલ ટેક્સનો માર અને 1 મેથી સમગ્ર ગુજરાત સહિત દેશની અંદર એટીએમની અંદર, બેન્કિંગ ચાર્જીસની અંદર જુદા જુદામાં પણ મોટા પાયે વધારો કરવામાં આવી રહ્યો છે। આ ભાવ વધારાથી આર્થિક પરેશાની ભોગવેલા દેશની કરોડો જનતાને તકલીફ પડશે અને ગુજરાતની 6.5 કરોડની જનતાને પણ સીધો અસર આવશે। નેશનલ હાઈવે ઉપરના ટોલ ટેક્સ કલેક્શનની અંદર ગુજરાતમાં છેલ્લા 5 વર્ષની અંદર સમગ્ર દેશની અંદર જોઈએ તો 3જા ક્રમમાં ટોલ વસૂલીમાં ગુજરાત આવે છે। એટલે કે ગુજરાતે છેલ્લા 5 વર્ષની અંદર 18,751 કરોડ જેટલી માતબર રકમ વાહન ચાલકો પાસેથી ટોલ ટેક્સ પેટે વસૂલવામાં આવી છે। સાથે સાથે શૈક્ષણિક સત્ર શરૂ થશે એટલે એના પુસ્તકોના ભાવ વધારો, શૈક્ષણિક વસ્તુઓના, શૈક્ષણિક સાધનોના ભાવ વધારો થાય। આમ સમગ્ર દ્રષ્ટિએ જોઈએ તો દેશની અંદર આર્થિક મુશ્કેલી અનુભવી રહેલા કરોડો પરિવારને અને ખાસ કરીને આપણે જ્યારે ગુજરાતમાં વાત કરીએ ત્યારે ગુજરાતના નાગરિકોને પણ મોંઘવારીનો જબ્બર માર ભાજપ સરકારે આપીને જનતા સાથે છેતરપિંડી કરી છે, વિશ્વાસઘાત કર્યો છે। ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમારી માંગ છે કે બેફામપણે ટોલ વસૂલવાનો જે રીત છે એ રીત ઉપર રોક લાગે। જનતાને સુવિધાના નામે જે લૂંટવામાં આવે છે એના ઉપર રોક લાગે। સરકાર જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ ઉપર જનતાને રાહત આપે અને એસટી બસમાં જે ભાવ વધારો કરવામાં આવ્યો છે તે પણ તાત્કાલિકપણે, જ્યારે ડીઝલના ભાવ વચ્ચે ઘટ્યા હતા ને છતાં જનતા લૂંટાઈ હતી, ત્યારે તે પણ ભાવ વધારો પરત ખેંચે તો જ ગુજરાતની જનતાને રાહત મળશે। એક તરફ દેશમાં આર્થિક બાબતોને લઈને સતત અસમાનતા વધતી જાય છે, પૈસાદાર અમીર લોકો અમીર થતા જાય છે અને મધ્યમ વર્ગને ગરીબ વધુ ગરીબ થતો જાય છે। તેવી પરિસ્થિતિમાં આ પ્રકારની લૂંટનો જે કારોબાર ભાજપ સરકાર કરી રહી છે એ જનતાને વધુ મુશ્કેલીમાં મૂકશે। અને આપણે જોયું છે કે એનસીઆરબીના તાજેતરના છેલ્લા 3 વખતના ડેટા એમાં સ્પષ્ટપણે છે કે આર્થિક તકલીફોને કારણે માણસોમાં આપઘાતનું પ્રમાણ સૌથી વધુ વધતું જાય છે। હું પુનઃ આ વાત એટલા માટે કહીશ કે આર્થિક તકલીફોના કારણે આખો પરિવાર આપઘાત કરે છે સામૂહિક, અને આર્થિક તકલીફોના કારણે, તંગીના કારણે સામાન્ય માણસના આપઘાતમાં પણ ઉમેરો થતો જાય છે। ત્યારે આ ચિંતામાં ભાજપ સરકાર નાગરિકો સાથે છેતરપિંડી બંધ કરીને ચિંતાના સમયમાં નાગરિકોને રાહત આપે એવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે।